ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ HK ની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ધોરણ 12 અસાઇનમેન્ટની અંદર પેપર નંબર 1 વિભાગ C કર્યો હતો. તો આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર ગાળા અસાઇનમેન્ટ જે મોસ્ટ IMPમાં ક્વેશ્ચન આન્સર હોય છે એનું પેપર નંબર 1 એનો વિભાગ D આજે આપણે કરવાના છીએ. રેડી? તો વિડીયોને સંપૂર્ણ જોજો જેથી કરીને આપણને એક્ઝામની અંદર ઉપયોગી નીવડે. ઓકે, તો આગળ વધીએ. આજના આપણા ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 40 થી 51. રેડી? ઓકે, પ્રશ્ન નંબર 40 છે સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3/2 અને સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 5/3 હોય તો IL એટલે કે લાસ્ટ પેયર, IP એટલે પાસે, IF એટલે ફિશર શોધો. સિમ્પલ વસ્તુ છે મિત્રો. લાસ્ટ પેયરનું સૂત્ર મૂકીએ આપણે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો એ સૂત્ર પ્રમાણે જ આપેલું છે. તમે જોઈ શકો જેમમાં આપેલું હોય તો જેમની અંદર લખેલું હોય તેને આપણે અંશ છેદમાં લખીએ તો સિગ્મા P1 Q0 અંશમાં આવે, સિગ્મા P0 Q0 છેદમાં આવે, 3/2 ગુણ્યા ખાલી 100 એટલે 150 આપણો આન્સર આવી જાય મિત્રો. એવી જ રીતે સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 એ જ પ્રમાણે આપેલું જ છે અહીંયા મિત્રો. જો છે એ જ આપણે ખાલી મૂકવાનું છે આની કિંમતની અંદર તો આપણો જવાબ આવે છે 166.67. ક્લિયર છે? સાવ સિમ્પલ ઇઝી દાખલો છે 3 માર્ક્સની અંદર. લાસ્ટ ફિશરનો સૂચક કઈ રીતના મળશે મિત્રો? તો ફિશરનું આપણું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ક્લિયર છે? એક એક સ્ટેપ આપણે હું તમને સમજાવતો જાઉં છું મિત્રો, બરોબર, જેથી કરીને તમને આખો દાખલો આવડી જાય અને તમે પણ પ્રેક્ટિસ કરી શકો. વર્ગમૂળમાં IL નો જવાબ આપણે 150 આવ્યો તો એ મૂક્યો ગુણ્યા IP નો જવાબ 166.67 આવ્યા હતા. બંનેનો ગુણાકાર કર્યો એ વર્ગમૂળમાં લખાયેલું વર્ગમૂળ કાઢતા આપણો આન્સર આવે છે 158.12. તો ત્રણેય સૂચક આપણને મળી જાય છે, બરોબર. IF બરાબર 158.12. ક્લિયર? ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 41 છે મિત્રો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત. તો ફટાફટ આપણે એકવાર તફાવત ચેક કરી લઈએ. અચલ આધારની રીતમાં શું? તો ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવતું હોય છે. જ્યારે પરંપરિતની અંદર તો કે જે વર્ષ ગણતરી કરવાની હોય તેની અગાઉનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવે, મતલબ કે દર વર્ષે આધાર વર્ષ બદલાતું રહેશે. આ રીતમાં ગણતરીમાં એક સૂત્રતા જળવાય છે કારણ કે બધા જ ના છેદમાં ભૂતકાળનું કોઈ એક નિશ્ચિત વર્ષ હોય છે. જ્યારે આ રીતમાં ગણતરીમાં એક સૂત્રતા જળવાતી નથી કારણ કે દર વર્ષે આધાર વર્ષ બદલાતું રહે છે. અચલ આધારની અંદર આધાર વર્ષ પસંદ કરવું મુશ્કેલ હોય છે કે કયું ચોક્કસ વર્ષ આપણે પસંદ કરવું. જ્યારે પરંપરિતની અંદર આધાર વર્ષ પસંદ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કારણ કે દર વખતે બદલાય છે અને આગલા વર્ષનું લઈ લેવાનું હોય છે. લાંબા ગાળાની સરખામણી માટે અચલ આધાર જરૂરી છે, જ્યારે ટૂંકા ગાળાની સરખામણી માટે પરંપરિત. મિત્રો યાદ રાખવું ખાસ, લાંબા ગાળા માટે અચલ આધાર, ટૂંકા ગાળા માટે પરંપરિત. વચ્ચેના વર્ષની માહિતી ખૂટતી હોય તો પણ ગણતરી કરી શકાય. કેમાં? તો કે અચલ આધારની અંદર. જ્યારે વચ્ચેના વર્ષની માહિતી ખૂટતી હોય તો પછીના વર્ષનો સૂચક મળતો નથી. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે 2010 ને 2011 હોય ને 2011 નું સૂચક ગોતું હોય પણ 2010 ની માહિતી આપણી પાસે હોય નહીં તો 2011 નું સૂચક મળે નહીં. પણ જ્યારે આની અંદર મળી શકે કારણ કે એના છેદમાં બધામાં એક સરખું જ આધાર વર્ષ હોય છે માટે. ક્લિયર મિત્રો? ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 42. આપેલી વિગતો ઉપરથી R ગોતવાનો છે મિત્રો. શું આપણને આપેલું છે? તો કે n આપેલો છે, કોવેરિયન્સ XY આપ્યા છે, SX અને SY આપેલા છે. તો ફક્ત સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આપણો જવાબ અહીંયા તૈયાર છે. તો કે R બરાબર આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કોવેરિયન્સ XY ના છેદમાં SX into SY. કોવેરિયન્સ XY આપણને આપેલા છે -50 છેદમાં SX છે 15 ગુણ્યા SY છે 8. સાદરૂપ આપીએ તો 50 ના 50 એમ છે 15 8 120 -50 ભાગ્યા 120 કરતા આપણો જવાબ આવે છે -0.4166. પોઈન્ટ પછીના બે અંકો રાખવાના હોવાથી R બરાબર -0.42. તો આપણો આન્સર અહીંયા પૂરો થઈ જાય મિત્રો. 3 માર્ક્સની અંદર આ દાખલો જો હોય તો એને કે ને કે ભાઈ મોજ કહેવાય આને, કે આરામથી 3 માંથી 3. પણ ક્યારે 3 માંથી 3 આવશે તમને? જ્યારે તમને સૂત્રો આવડતા હશે, સાદુરૂપ આવડતું હશે ત્યારે. આગળ વધીએ. 43મો પ્રશ્ન શું કહે છે? ઘણી બધી માહિતી આપેલી છે આમાંથી. શું કહેવા માંગે છે? 100 કુટુંબોનું નિદર્શ લેવામાં આવ્યું એટલે n બરાબર 100. જોજો મિત્રો, ધીમે ધીમે આપણે જોતા જઈએ. n બરાબર 100.
હાલો n બરાબર 100. 1 મિનિટ. ઓકે, ચાલો. n 100 કુટુંબોનો નિદર્શ લેવામાં આવ્યો એટલે n બરાબર કેટલા છે? 100. રેડી? n બરાબર 100. પછી આપણે કીધું x બાર 5.5, y બાર 40.5, sx 1.2, sy 12.8, r બરાબર 0.65 હોય તો નિયત સંબંધ રેખા મેળવો. શું કીધું? નિયત સંબંધ રેખા. અને નિયત સંબંધ રેખા મળી ગયા પછી આવક 4.5 લાખ હોય. આવક એટલે શું છે? લખેલું છે જો x બરાબર આવક. એટલે x બરાબર 4.5 આપેલા હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ એટલે કે y ગોતો. y કેપ બરાબર ક્વેશ્ચન માર્ક. રકમ આપણને મિત્રો આખી ખબર હોવી જોઈએ. આના ઉપરથી આપણને ખબર પડી કે સાહેબ x બાર ની જરૂર પડશે, y બાર ની જરૂર પડશે, આપેલા જ છે. b ની જરૂર પડે મિત્રો, તો b વાળું સૂત્ર શું? તો ભાઈ r આપેલો છે, તો કે હા r આપેલો છે, r ગુણ્યા sy ના છેદમાં sx આપણું સૂત્ર આવે જ્યાં લગાડેલું છે જો છે. ઓકે, એ પ્રમાણે કિંમત મૂકીએ 0.65 ગુણ્યા sy છે 12.8 છેદમાં 1.2, સાદુરૂપ આપતા 6.3. ચાલો, ક્લિયર છે? રેડી? બી વાળું આપણું સૂત્ર લાગશે જે તમને મેં સાઈડમાં પણ લખી દીધેલું છે એ પ્રમાણેનું. તો બી બરાબર 6.3. હવે આપણે એ ગોતવાનું છે, તો આપણું એનું સૂત્ર શું થાય? એ બરાબર y બાર માઇનસ bx બાર. ક્લિયર? y બાર માઇનસ bx બાર. આની અંદર કિંમત ખાલી મૂકવાની છે મિત્રો, તો આપણે મૂકીએ. y બાર કેટલો મળેલો છે? અહીંયા આપેલો છે 40.5, તો આપણે લખવાના 40.5. પછી 6.93 જે આવ્યા અને x બાર છે 5.5. પેલા શું કરવાનું મિત્રો? પેલા બાદબાકી થાય નહીં, ભાગુ સબાનો નિયમ લાગુ પડે તો પેલા ગુણાકાર કરવાનો. તો 6.93 ગુણ્યા 5.5 આ બંનેનો આપણે શું કરશું? ગુણાકાર. તો જેનો જવાબ આવશે 38.115. 40.5 માંથી એ બાદ કરતા 2.385. ત્રીજો આંકડો ધ્યાનમાં લેતા 8 ની અંદર એક ઉમેરાઈ જાય, 2.39 આપણો જવાબ આવે. ક્લિયર? ચાલો, એ મળી ગયો, બી પણ મળી ગયો. હવે નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા શું છે આપણી? y કેપ બરાબર a પ્લસ bx. એ કેટલો મળ્યો મિત્રો? તો 2.39 પ્લસ બી કેટલો મળેલો છે? 6.93 અને એક્સ. ચાલો, ક્લિયર? આ પ્રમાણે આપણને અહીંયા મળી ગયું છે. હવે આપણે કીધું કે એક્સ બરાબર કેટલા લેવાના છે? 4.5 હોય તો y કેપ બરાબર ક્વેશ્ચન માર્ક. ક્લિયર? ચાલો, કિંમત મૂકીએ આપણે કે ભાઈ એક્સ ની જગ્યાએ 4.5 મૂકતા આપણને જવાબ મળે છે 31.185. એનો સરવાળો કરતો લાસ્ટ આન્સર આપણો મળશે y કેપ બરાબર 33.58. આમ એક્સ બરાબર જ્યારે 4.5 લાખ હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ અંદાજિત કેટલું હશે? 33.58 હજાર રૂપિયા. ક્લિયર? ચલો, અહીંયા આપણો નિયત સંબંધાકનો આખો દાખલો અહીંયા પૂરો કરીએ છીએ. આગળ વધીએ. ચલો, નિયત સંબંધાકના ગુણધર્મો જણાવવાના કીધા છે મિત્રો. અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો નિયત સંબંધાકના ગુણધર્મો તો કે શું કહે છે? સહસંબંધાક આર અને નિયત સંબંધાક બી બંનેના ચિહ્નો સમાન હોય છે. લ્યો, એટલું યાદ રાખવાનું છે. નિયત સહસંબંધાક આર, નિયત સંબંધાક બી બંનેના ચિહ્નો સમાન હોય છે. એટલે કે કાં તો બંને ધન હોઈ શકે, કાં તો બંને ઋણ હોઈ શકે. ક્લિયર? ઓકે. નિયત સંબંધાક એ ઉગમ બિંદુ પરિવર્તનથી, ઉગમ બિંદુ પરિવર્તન એટલે પ્લસ માઇનસ થી સ્વતંત્ર છે, જ્યારે માપના પરિવર્તનથી, માપનું પરિવર્તન એટલે કે ગુણાકાર ભાગાકારથી સ્વતંત્ર નથી. યાદ રાખવાનું છે મિત્રો, નિયત સંબંધાક એ ઉગમ બિંદુના પરિવર્તનથી એટલે કે સરવાળો બાદબાકી કરવાથી સ્વતંત્ર છે, એની કોઈ અસર થતી નથી. પરંતુ માપના પરિવર્તનથી એટલે કે ગુણાકાર ભાગાકાર કરવાથી સ્વતંત્ર નથી. ચાલો, નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે x બાર y બાર નામના બિંદુમાંથી પસાર થાય છે. ક્લિયર? આગળ દાખલા નંબર 45. ચાલો, એન આપેલો છે સિગ્મા વાય સિગ્મા ટી વાય. સાવ ઈઝી દાખલો છે. તો સર આની અંદર શું કરવાનું? ટી નથી આપેલો, મતલબ એન 4 આપ્યો છે, 4 વર્ષની માહિતી આપી, હા કે ના? એન 4 નો મતલબ થયો ટી 4 સુધી હશે એટલે આપણે કરી નાખવાનું ટી 1 2 3 4. સમજો એન 4 સુધી છે એટલે ટી 4 સુધી જવાનું. ટી એન 8 હોતો તો ટી 8 સુધી જવાનું. રેડી? હાલો, સરવાળો કરીએ બધાનો. તો સિગ્મા ટી બરાબર 10. ટી નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો 9, 4 નો 16, સરવાળો કરતા ટી સ્ક્વેર 30. ચાલો, આપણે અહીંયા ગોતવાનું છે સુરેખ સમીકરણ. બરોબર? સુરેખ સમીકરણ y કેપ બરાબર a પ્લસ બી ટી. એ અને બી ની કિંમત આપણે ગોતવી હોય તો ટી બાર ની જરૂર પડશે, y બાર ની જરૂર પડશે. તો પેલા આપણે ટી બાર શોધી લઈ. ટી બાર બરાબર સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી કેટલો મળેલો છે મિત્રો? 10 છેદમાં એન 4. 10 ભાગ્યા 4 એટલે 2.5 આપણો જવાબ આવ્યો. y બાર બરાબર 270 ભાગ્યા 4 એટલે 67.5 આવેલા છે. બી નું આપણું સૂત્ર છે જ મિત્રો, સૂત્ર ખાસ પાકા કરવા. n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય
છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. મિત્રો આની અંદર ખાલી કિંમત મૂકેલી છે, બીજું કઈ આપણે કરેલું નથી. સૂત્ર આપેલું હોય તો સૂત્ર આપણે મૂક્યું હોય તો પણ સૌ પ્રથમ આપણે કિંમત જ મૂકવાની. n ની જગ્યાએ 4, સિગ્મા ટી વાય ની જગ્યાએ 734 માઇનસ સિગ્મા ટી જે આપણે મળેલ છે 10, સિગ્મા વાય આપેલો છે 270, છેદમાં પણ એ જ રીતનું આપણે લખેલું છે. ક્લિયર? સાદુરૂપ આપીએ તો આ બંનેનો ગુણાકાર પેલા તો કે ભાઈ 29 36, ત્યાર પછી માઇનસ નિશાની જેમ છે એમ 10 ગુણ્યા 270 નો ગુણાકાર એટલે 2700, 4 અને 30 નો ગુણાકાર એટલે 120, 10 નો સ્ક્વેર એટલે 100. બાદબાકી કરતા આ રીતનું આવશે 236 ભાગ્યા 20 અને આપણો લાસ્ટ આન્સર એટલે કે બી આવે છે 11.8. ક્લિયર? 11.8. ઓકે, એ વાળું સૂત્ર આપણું. હમણાં જેવી રીતના નિયત સંબંધ ગણ સેમ ટુ સેમ સામાયિક શ્રેણીનો દાખલો થાય મિત્રો. ચેપ્ટર નંબર 3 જેવો ચેપ્ટર નંબર 4 નો દાખલો સેમ ટુ સેમ, પણ જ્યાં x આપેલો હોય એની જગ્યાએ શું થઈ જાય t, બાકી બીજું કાંઈ ફરક પડતો નથી. a બરાબર y બાર માઇનસ bt બાર, y બાર આપણને ગોતી લીધો છે 67.5 માઇનસ b હમણાં જ મળ્યો 11.8, t બાર આપણે ગોત્યો તો 2.5. સાદુરૂપ આપતા a બરાબર 38. રેડી? સમીકરણ આપણું બની ગયું y કેપ બરાબર a પ્લસ bt, એની જગ્યાએ 38 પ્લસ b ની જગ્યાએ 11.8, t ના t એમને એમ. મિત્રો આ જ રીતના તમે દાખલા ગણશો તો 3 માંથી 3 માર્ક પાકા શ્યોર છે. ક્લિયર? આગળ વધીએ. 46મો દાખલો સંભાવનાનો દાખલો છે મિત્રો. પાર્ટ 1 ના દાખલા અહીંયા પૂરા થઈ જાય છે. પાર્ટ 1 ના દાખલા પૂરા. મિત્રો સંભાવના ઘણા બધા મિત્રોને અઘરું લાગતું હોય છે, પાર્ટ 2 ના દાખલા અઘરા લાગતા હોય છે મિત્રો, પણ આપણે એવી રીતના સમજાવશું પણ બસ કે જેથી કરીને તમને ઇઝીલી આરામથી આવડી જાય. પણ એના માટેની એક શરત છે કે તમારે ધ્યાન દઈને સાંભળવું પડશે, નિરાતે દાખલો સમજવો પડશે. દાખલા નંબર 46, ઋત્વા શબ્દના બધા જ અક્ષરોની મદદથી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે સંભાવના ગોઠવો. ઓકે, પહેલા તો ઋત્વા શબ્દની ટોટલ ગોઠવણી કેટલી થાય એ આપણે ગોતી લેવું પડે. ચાલો ભાઈ, ઋત્વા શબ્દ છે એ 5 અક્ષરનો શબ્દ છે. રેડી? તો 5 અક્ષર એટલે 5 જગ્યા ગોઠવણી માટે 5 અક્ષર 5 જગ્યા 5p5, 5p5 નો મતલબ થાય 5 ફેક્ટોરિયલ, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ફેક્ટોરિયલ શબ્દ લાગે એટલે ઊંધું આપણે 1 સુધી જવું પડે. તો બધાનો ગુણાકાર થયો 120. રેડી? n ટોટલ વસ્તુ n. હવે આપણે એવી ગોઠવણી ગોતી લઈ, એવા પરિણામો ગોતી લઈ કે જેમાં આર પ્રથમ સ્થાને આવે. ઓકે, ઘટના એ બરાબર આર પ્રથમ સ્થાને આવે એવું આપણે કહીએ તો 5 મેં સ્થાન બનાવ્યા છે 1 2 3 4 અને 5. એમાં પ્રથમ સ્થાન છે, જો પ્રથમ સ્થાન ઉપર મેં આર મૂકી દીધો. હવે આર નું સ્થાન ફિક્સ થઈ ગયું, એ બીજા કોઈ સ્થાન ઉપર બેસી નહીં શકે. ઓનલી એન્ડ ઓનલી આર પ્રથમ સ્થાન ઉપર જશે, મતલબ એની જગ્યા ફિક્સ. એક અક્ષર એક જગ્યા 1p1, એક અક્ષર એક જગ્યા 1p1. બાકીના 4 અક્ષર વધ્યા તેમાં કોઈ પણ અક્ષર આવી શકે, મતલબ 4 અક્ષર 4 જગ્યા, 4 અક્ષર કોઈ પણ ગમે અક્ષર આવી શકે અને 4 જગ્યા છે 4p4, તેને આપણે કહીશું m. 1p1 ગુણ્યા 4p4 એટલે આપણો આન્સર આવે 24. એની સંભાવના p ઓફ a બરાબર m ના છેદમાં n, 24 ના છેદમાં 120, 24 5 120 એટલે 1 ના છેદમાં 5 આપણો આન્સર મળી જાય છે. તો આર પ્રથમ સ્થાને આવે એવી ટોટલ સંભાવના કેટલી? 1 ના છેદમાં 5. ક્લિયર? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 47, એક પેટીમાં કુલ 10 ચિઠ્ઠીઓ છે. ટોટલ કેટલી ચિઠ્ઠી? 10. જે પૈકી 3 ચિઠ્ઠીઓ ઇનામને પાત્ર છે. ઓકે, ભાઈ 3 ચિઠ્ઠી ઇનામ વાળી છે, આપણે લખીને 3 ચિઠ્ઠી ઇનામ વાળી. બરાબર? તેનો મતલબ કેટલી ચિઠ્ઠી ઇનામ વગરની છે? તો કે 7 ચિઠ્ઠી ઇનામ વગરની છે. ટોટલ ચિઠ્ઠી થઈ ગઈ 10. પ્રથમ નામનું બાળક આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 ચિઠ્ઠી ઉપાડે છે. 2 ચિઠ્ઠી પસંદ કરવાની છે. બરાબર? તો ટોટલ પરિણામ પેલા તો કેટલા થાય? કથનને ઇનામ મળેની સંભાવના ગોતવાની, ઇનામ મળવું જોઈએ. 2 ચિઠ્ઠીમાં ઇનામ નીકળે કે એકમાં નીકળે એ કઈ જરૂર નથી, પણ ઇનામ લાગવું જોઈએ ને. તો આપણે પ્રશ્ન આવે કે 2 ચિઠ્ઠીમાંથી નીકળે તો ઇનામ લાગ્યું જ કહેવાય. એક ચિઠ્ઠીમાં ઇનામ નીકળે ને એક ચિઠ્ઠીમાં ઇનામ ન નીકળે તો પણ ઇનામ લાગ્યું જ કહેવાય. રેડી? ઇનામ લાગવું જોઈએ. ઓકે, તો એના માટે ટોટલ આપણે પરિણામ ગોતી લઈએ કે n બરાબર 10c2. શું કામે 10c2? કારણ કે ટોટલ ચિઠ્ઠી 10 છે, એમાંથી 2 ચિઠ્ઠી પસંદ કરવાની છે. રેડી? તો કે 10 ગુણ્યા 9, 2 સ્ટેપ આપણે ઊંધું જવાનું. 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1, 90 ના છેદમાં 2 એટલે કે 45 આપણો આન્સર આવે. n બરાબર 45. ક્લિયર? ઘટના એ બરાબર કથનને ઇનામ મળે. ઘટના એ બરાબર કથનને ઇનામ મળે. મેં હમણાં જ કીધું કે એક ચિઠ્ઠીમાં ઇનામ નીકળશે તો ઇનામ મળ્યું કહેવાશે, 2માં ઇનામ નીકળશે તો પણ ઇનામ મળ્યું કહેવાશે. રેડી? તો m બરાબર ટોટલ ઇનામ વાળી ચિઠ્ઠી કેટલી છે મિત્રો? તો કે 3. ઇનામ વાળી ચિઠ્ઠી 3 છે. તો કે 3 માંથી સમજો, 3 માંથી
બે ચીઠી કાઢીએ તો ઇનામ વાળી જ નીકળવાની છે, એટલે 3 ચીઠી ઇનામ વાળી છે, એમાંથી 2 ચીઠી કાઢશું, 2 માં ઇનામ લઈ ગઈ, એવું બને. ઓકે. અથવા એટલે પ્લસ ની નિશાની કરવાની, અથવા એટલે પ્લસ. રેડી? અથવા એવું બની શકે એક ચીઠી ઇનામ વાળી અને એક ચીઠી ઇનામ વગરની નીકળશે. ઓકે, તો ઇનામ વાળીમાંથી એક નીકળે 3C1, હજી આપણે એક જ ચીઠી પસંદ કરીએ એટલે ગુણાકારની નિશાની આવે, અને 7 ચીઠી જે ઇનામ વગરની છે એમાંથી એક ચીઠી આવશે. સાદું રૂપ આપીએ, 3C2 ના થાય 3, 3C1 ને 7C1 એટલે કે 7 3 21, સરવાળો કરતા કેટલા થઈ જશે? 24. રેડી? હાલો, સંભાવનાનું સૂત્ર મૂકી દઈએ, P ઓફ A બરાબર m ના છેદમાં n. m એટલે 24, n એટલે 45, આપણે અગાઉ અહીંયા ગોતી લીધા એ. રેડી? ચાલો, કિંમત મૂકતા 24 ના છેદમાં 45, તન વડે ભાગ ઉઠશે, 8 3 24, 15 3 45, 3 3 ઉડી ગયા, 8 ના છેદમાં 15 આપણો આન્સર આવી જશે. ક્લિયર? રેડી? મિત્રો, સાવ ઈઝી દાખલા છે સંભાવનાના, ક્યાંય વાંધો આવે એમ નથી, બસ ખાલી થોડુંક ધ્યાન આપજો. ચાલો આગળ વધીએ. મોસ્ટ આઈએમપી દાખલો 48મો. ડિજિટલ સ્ટોર એ, એમાં 6 LED છે અને 4 LCD. જો મેં લખેલું છે ડિજિટલ સ્ટોર એ, જેની અંદર 6 LED અને 4 LCD, ટોટલ 10 ટીવી છે. રેડી? ઓકે. એવી જ રીતના ડિજિટલ સ્ટોર બી છે, એ બી સ્ટોર ની અંદર પણ ચાલો બી સ્ટોર ની અંદર પણ 5 LED છે, 3 LCD, ટોટલ 8 ટીવી છે. ત્યાં કીધું એવું છે કે 2 માંથી એક સ્ટોરની યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. પહેલા તો 2 સ્ટોરમાંથી એક સ્ટોરને પસંદ કરવાનું છે, અને તેમાંથી એક ટીવીની જો પસંદગી કરવામાં આવે તો એ ટીવી LCD હોય. શું હોય મિત્રો? LCD. કરવાનું શું છે? પહેલા તો 2 સ્ટોરમાંથી એક સ્ટોર પસંદ કરવાનો, પછી ઈ સ્ટોરની અંદરથી એક ટીવી જો પસંદ કરવામાં આવે તો એ ટીવી કયું હશે? LCD હશે. ઓકે, સાવ ઈઝી દાખલો છે મિત્રો, 4 સ્ટેપનો, ધ્યાન આપજો. રેડી? ઓકે. ચાલો, ઘટના એ બરાબર, સમજતા રહેજો મિત્રો ખાસ. ઘટના એ બરાબર 2 સ્ટોરમાંથી કોઈ એક સ્ટોર પસંદ થાય તો ડાયરેક્ટ સંભાવના જ લખું છું મિત્રો, P ઓફ A બરાબર m ના છેદમાં n. m એટલે કેટલું? તો ભાઈ 2 સ્ટોર છે, એમાંથી એક સ્ટોર પસંદ થાય એટલે 1 છેદમાં ટોટલ સ્ટોર કેટલા? 2, 1 ના છેદમાં 2 સંભાવના થઈ. એક સ્ટોર પસંદ થાય એટલે 1 છેદમાં કુલ સ્ટોર કેટલા? તો કે 2, 1 ના છેદમાં 2 જવાબ આપણો. સારું ભાઈ, 2 સ્ટોરમાંથી કોઈ પણ એક સ્ટોર પસંદ થાય કે A નામનો અથવા B નામનો, તો એની સંભાવના 1 ના છેદમાં 2 છે. ઓકે. ઘટના બી શું કહે છે મિત્રો? તો ઘટના બી બરાબર, ખાસ ધ્યાન આપજો, સ્ટોર એ માંથી LCD પસંદ થાય. ઘટના બી બરાબર સ્ટોર એ માંથી LCD પસંદ થાય. ડાયરેક્ટ સંભાવના લખીએ છીએ P ઓફ B બરાબર m ના છેદમાં n. m એટલે શું? તો કે ભાઈ એ નામના સ્ટોરમાં LCD કેટલા છે? તો કે 4 છે. તો ચાલો 4 માંથી એક પસંદ થયું, લખ્યું. m એટલે કે 4 LCD છે, એમાંથી એક LCD પસંદ થાય, છેદમાં ટોટલ એ ની અંદર કેટલા છે? તો કે 10 ટીવી, તો છેદમાં 10C1. 4C1 એટલે 4, 10C1 એટલે 10, 4 ભાગ્યા 10, 2 વડે ભાગ ઉડે એટલે 2 ના છેદમાં 5 આપણો આન્સર આવી જાય છે. મતલબ સ્ટોર એ માંથી LCD પસંદ થાય, એનો જવાબ છે 2 ના છેદમાં 5. હવે આપણે લખીએ ઘટના સી. ઘટના સી બરાબર સ્ટોર બી માંથી LCD પસંદ થાય. સેમ વસ્તુ, P ઓફ C બરાબર m ના છેદમાં n. m એટલે શું? તો ભાઈ ટોટલ LCD કેટલા છે સ્ટોર બી માં? તો કે ભાઈ 3 છે, તો કે 3C1. ચાલો રેડી. n એટલે ટોટલ અહીંયા કેટલા હતા સ્ટોર બી ની અંદર? તો કે 8 ટીવી, છેદમાં 8C1. 3C1 ના 3, 8C1 ના 8, 3 ના છેદમાં 8 એટલે 3 ના છેદમાં 8 આપણો જવાબ. હવે મિત્રો ઘટના ડી, જે આપણને માંગ્યું છે એ શું માંગ્યું છે? એવું કહે છે સ્ટોર એ પસંદ થાય અને તેમાંથી LCD પસંદ થાય, અથવા સ્ટોર બી પસંદ થાય અને તેમાંથી LCD પસંદ થાય. આવો આપણો મતલબ છે. રેડી? એવું આપણને કહેવામાં આવ્યું છે. રેડી? ખાસ સ્ટોર એ પસંદ થાય એમાંથી LCD હોય, અથવા તો એવું બને કે સ્ટોર બી પસંદ થાય અને એમાંથી LCD હોય. ઓકે. લખાય કઈ રીતના? P ઓફ ડી બરાબર સ્ટોર એ પસંદ થાય એટલે શું કહે? P ઓફ A, અને એટલે ગુણાકાર LCD પસંદ થાય એમાંથી, એટલે આપણે બી ઘટના કીધી, યાદ કરો. સ્ટોર એ પસંદ થાય P ઓફ A, અને તેમાંથી LCD પસંદ થાય એટલે કે એ સ્ટોરમાંથી LCD પસંદ થાય, એને આપણે ઘટના બી કીધેલી છે. બરાબર? તમે અહીંયા જોઈ શકો છો, સ્ટોર એમાંથી LCD પસંદ થાય તો એને ઘટના બી, મતલબ P ઓફ બી. અથવા એટલે પ્લસ, સ્ટોર બી પસંદ થાય, આપણે કહો તો 2 માંથી કોઈ પણ સ્ટોર પસંદ થાય એને આપણે P ઓફ A કીધેલું છે, અને એટલે ગુણાકાર LCD પસંદ થાય એનો ઘટના સી કીધેલી છે. બસ કાંઈ નથી કરવાનું, ખાલી એની કિંમત મૂકવાની છે. P ઓફ A નો જવાબ કેટલો હતો? 1 ના છેદમાં 2, ગુણ્યા P ઓફ B નો જવાબ 2 ના છેદમાં 5, અથવા એટલે પ્લસ P ઓફ A એટલે 1 ના છેદમાં 2, P ઓફ C એટલે 3 ના છેદમાં 8, જે આપણો લાસ્ટ આન્સર અહીંયા આવ્યો 3 ના છેદમાં 8.
ચાલો હવે વચ્ચે ગુણાકાર છે, બબ્બે ઉડી ગયા, 1/5 પ્લસ 3 એકા 3, 8 2 16, આ 100 રૂપિયા. વચ્ચે પ્લસ માઇનસ હોવાથી અંશ અને છેદ હોવાથી આપણે લસા લેવો પડે, તો 16 5 80 આપણો લસા આવે છે. 16 5 80, 16 એકા 16, 5 3 15, 15 ને 16 કેટલા થાય? 31/80. તો આપણો જવાબ મળી જાય છે કેટલો? 31/80. ક્લિયર છે ને? ઈઝી દાખલા, કાંઈ આમાં નવું નથી, બસ ખાલી ધ્યાન આપવાની જરૂર છે. બાકી આપણે બેઠા છીએ. રેડી? બાકી કમેન્ટ કરી દેવાની મિત્રો કે ક્યાં અટકા તમે, એ સોલ્યુશન થઈ જશે. ચાલો આગળ વધીએ. 49મો દાખલો છે દ્વિપદી સંભાવના વિતરણ, મતલબ કે ચેપ્ટર નંબર 2 અસતત સંભાવના વિતરણ. સાવ ઈઝી દાખલો. એક અસતત ચલનું સંભાવના વિતરણ આપેલું છે પી ઓફ એક્સ બરાબર, જ્યાં એક્સ બરાબર 1 2 3 4 લેવાના છે. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે અસતત ચલનું સંભાવના વિતરણ ક્યારે બને? તો કે આપણે સી બરાબર કોઈ ચોક્કસ કિંમત આવશે ગોતી લઈ, ત્યારે આપણું અસતત ચલનું સંભાવના વિતરણ બને. પછી એક્સ બરાબર 2 ની કિંમત ગોતી લેવાની. ક્લિયર? ચાલો આગળ વધીએ. પી ઓફ 1 બરાબર ખાલી કિંમત મૂકીએ, સી ઇન્ટુ 1/4, એક્સ ની જગ્યાએ 1, સાદુરૂપ આપતા સી ના છેદમાં 4 થશે, સી ગુણ્યા 1 એટલે સી ના છેદમાં 4. હાલો 2 મૂકીએ, પી ઓફ 2, એક્સ ની જગ્યાએ 2 મૂકવાના છે, સી ઇન્ટુ 1/4 નો સ્ક્વેર. તો કરવાનું છે 1 નો સ્ક્વેર 1, 4 નો સ્ક્વેર 16, સી ગુણ્યા 1 એટલે સી ના છેદમાં 16, અહીં સી ના છેદમાં 4 હતું. સેમ વસ્તુ આગળ આવશે એટલે સી ના છેદમાં 64 આવશે. સેમ વસ્તુ આગળ આવશો એટલે સી ના છેદમાં 256 આવશે. કારણ કે 1 નો 4 ઘાત 1, 4 ની 4 ઘાત તો ચોકે ચોકે 16, 16 ગુણ્યા 16 256. ઓકે, અહીં આપણે કીધું અસતત ચલનું સંભાવના વિતરણ. મિત્રો યાદ રાખજો, અસતત ચલના સંભાવના વિતરણ માટે, અસતત ચલના સંભાવના વિતરણ માટે શું હોવું જરૂરી છે? તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1 થવો જરૂરી છે. આ શરત છે. રેડી? તો આપણે કહ્યું કે સિગ્મા પી ઓફ એક્સ બધી જ સંભાવનાનો સરવાળો, પી ઓફ 1, પી ઓફ 2, પી ઓફ 3, પી ઓફ 4, ચારેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. રેડી? ઓકે, જે આપણને સંભાવનાઓ મળેલી છે સી ના છેદમાં 4, સી ના છેદમાં 16, એ બધી જ આપણે મૂકી દીધી બરાબર 1. હાઈએસ્ટ આંકડો 256 છે, જે બધા જ ના ઘડિયામાં લાગુ પડશે. તો 256 ને આપણે લસા તરીકે લઈએ તો સી ના છેદમાં 4 છે, તો 4 ને કેટલા વડે ગુણીએ તો 256 થાય? તો કે ભાઈ 64 વડે. 64 વડે ગુણીએ તો 256 થાય. તો 64 ગુણ્યા સી એટલે 64 સી. 16 ને કેટલા વડે ગુણીએ તો 256, તો 16 વડે, તો 16 સી. 64 ને કેટલા વડે? તો કે 4 વડે, 4 સી. ખાલી સી ને કેટલા વડે? તો છેદમાં 256 છે, તો એને ગુણવાની જરૂર નથી. બરાબર 1. બધા જ સી નો સરવાળો 85 સી, ભાગાકારમાં 256 હતા, સામેની સાઈડ જઈ તો ગુણાકારમાં, એક સાથે ગુણાકાર થાય તો 256. સી બરાબર ગુણાકારમાં 85 છે, બરાબરની જમણી બાજુ હતો, ભાગાકારમાં તો આપણો આન્સર આવી જાય સી બરાબર 256 ના છેદમાં 85. રેડી? અચળ પદ જે અચળાંક હતો સી બરાબર 256 ના છેદમાં 85, તો હવે આપણે લખવું પડે કે આમ સી બરાબર 256 ના છેદમાં 85 હોય ત્યારે આપેલ વિતરણ એ અસતત ચલનું સંભાવના વિતરણ બને. રેડી? ઓકે, એક્સ બરાબર 2 નો જવાબ આપણને ગોતવાનું કીધું કે ભાઈ એક્સ બરાબર 2 હોય ત્યારે તમે ગોતો. તો પી ઓફ 2 બરાબર આપણું શું આવ્યું? તો આમાં જો ગોતો, પી ઓફ 2 બરાબર આપણી પાસે સી ના છેદમાં 16 છે. જો સાદુરૂપ આપતા પી ઓફ 2 બરાબર સી ના છેદમાં 16, તો કિંમત મૂકીએ, પી ઓફ 2 બરાબર સી ના છેદમાં 16. હાલો સી એટલે શું? 256 ના છેદમાં 85, આ મેન છેદ એના છેદમાં 16. રેડી? આપણો નિયમ છે કે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં, એટલે 85 છે ક્યાં આવી જાય? નીચે, એટલે 256 ના છેદમાં 85 ગુણ્યા 16. 16 ઉડી જશે કારણ કે 256 ના બે ભાગ પડશે. કઈ રીતના? તો 256 છેદમાં 85 ગુણ્યા 16 છે, તો 256 ના શું ભાગ પડે? 16 ગુણ્યા 16, 85 ગુણ્યા 16. 16 ઉડી ગયા, તો 16 ના છેદમાં 85 આપણો જવાબ આવી જાય છે. રેડી? તો પી ઓફ 2 બરાબર 16 ના છેદમાં 85. ચાલો ક્લિયર? ઓકે, ટોટલ 51 દાખલા છે, 51 સુધીના દાખલા છે, 51 નંબર સુધીના. બરોબર? જેમ બોર્ડની એક્ઝામમાં તમારે કેટલા કરવાના હોય છે? તો ટોટલ 12 દાખલામાં તમારે કરવાના હોય છે 8 દાખલા, 8 3 24 માર્કનું સેક્શન. ચાલો 50મો મોસ્ટ આઈએમપી થિયરી છે મિત્રો, ફટાફટ જોઈ લઈએ આપણે. દ્વિપદી વિતરણના ગુણધર્મો મોસ્ટ આઈએમપી છે. બરોબર? અને દાખલા માટે પણ ઉપયોગી છે. રેડી? ચેપ્ટર નંબર 2 દ્વિપદી વિતરણ પાર્ટ 2 ની અંદર આવે છે એ. તો દ્વિપદી વિતરણના ગુણધર્મ, પહેલો ગુણધર્મ છે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. તેના પ્રાચલો n અને p છે. મધ્યક np છે. બરાબર? એટલું ટૂંકું યાદ રાખશો તો ચાલશે. મધ્યક શું છે? np. આ વિતરણનું વિચરણ છે npq. પ્રમાણિત વિચલન છે વર્ગમૂળમાં npq. બધું જ દાખલામાં આવે છે, એટલા માટે જ આપણે લીધેલું છે. રેડી? જેથી ગુણધર્મના ગુણધર્મ થઈ જાય અને આપણને કઈ દાખલામાં આવશે 2 માર્ક 3 માર્કમાં તો પણ આવડી જાય.
દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતા મોટો હશે. એનો મતલબ એવું થયું મધ્યક છે એ મોટો છે. મધ્યક એટલે એનપી, વિચરણ એટલે એનપી ક્યુ ગ્રેટર જેટલી નિશાની આવશે. રેડી? હંમેશા મધ્યક છે એ વિચરણ કરતા કેવો હશે? મોટો હશે. રેડી? અને જો તમારે ક્યુ ગોતવું હોય તો આવી રીતના તમે ગોતી શકો. ક્યુ બરાબર વિચરણ એટલે કે એનપી ક્યુ ના છેદમાં મધ્યક એટલે એનપી. જ્યાં કે થોડું છપાયેલું તમને નથી દેખાતું હરખું, એ હું તમને અહીંયા લખી દઉં છું કે ક્યુ બરાબર નિષ્ફળતાની સંભાવના મળે કેમ? વિચરણના છેદમાં મધ્યક, એનપી ક્યુ ના છેદમાં મધ્યક એનપી. રેડી? ચાલો, હવે બે વસ્તુ હોય. પી એટલે સફળતાની સંભાવના, ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના. રેડી? અને બંને વચ્ચેનો સંબંધ પણ તમને કહી દઉં. પી પ્લસ ક્યુ બરાબર એક જ થતા હોય. સફળતાની સંભાવના પ્લસ નિષ્ફળતાની સંભાવના બરાબર 1. ચાલો, એનની કિંમત, એનની કોઈ પણ કિંમત માટે જો પી લેસ ધેન 1/2 હોય, પી ની કિંમત 1/2 એટલે કે 0.5 કરતા ઓછી હોય તો એને ધન વિષમતા કહેવાય. એના બરાબર જ હોય પી એટલે કે સફળતાની સંભાવના 1/2 એટલે કે 0.5 જેટલી જ હોય તેને સમિત કહેવાય. એનો મતલબ એમાં વિષમતા કેવી હોય? શૂન્ય હોય. અને જો પી ની કિંમત એટલે કે સફળતાની સંભાવના 0.5 એટલે કે 1/2 કરતા મોટી હોય, વધારે હોય તો ઋણ વિષમતા. રેડી? આપણે એટલું યાદ રાખવાનું કે જો ઇક્વલ હોય 1/2 બરાબર તો સમિત એટલે વિષમતા શૂન્ય, 0.5 કરતા નાની હોય તો ધન, 0.5 કરતા મોટી હોય તો ઋણ. રેડી? ઓકે. છેલ્લો દાખલો આજનો 51મો વિકલનનો દાખલો છે મિત્રો. ચાલો જોઈ લઈએ. f of x બરાબર 4x ઘન પ્લસ 2x વર્ગ પ્લસ 7x પ્લસ 9 હોય તો x ની કઈ કિંમત માટે, મતલબ x ગોતવાનો છે, ડબલ વિકલિત 52 થાય. x ગોતવાનો છે, જવાબ આપણે આપી દીધેલો છે. ઓકે. nx n-1 ના નિયમ મુજબ આપણે ખ્યાલ છે કે સાદુરૂપ છે એ પ્રમાણિત સાદુરૂપ આ રીતનું મળે. nx n-1 ઘાતને છે આગળ લઈ આવવાની અને ઉપર એક ઘાત ઓછી કરી નાખવાની. ચાલો પ્રથમ વિકલિત કરીએ. f ડેશ x બરાબર 4 તો હતા જ, 3 ને આગળ લઈ આવ્યા, x 3 - 1 થયું આ જ નિયમ પ્રમાણે. પ્લસ 2 તો હતા જ, ઉપરથી 2 ને આગળ લઈ આવ્યા, 2 - 1. 1 તો હતા જ, 1 ને આગળ, સોરી 7 તો હતા જ, એક કઈ ઘાત નો એક ઘાત તો હોય આગળ લઈ આવ્યા, x ની 1 - 1 ઘાત. ને અચળ પદનું હંમેશા શૂન્ય થાય. 9 છે એ અચળ પદ કહેવાય તો એનું વિકલિત કેવું થાય? 0. ચાલો 4 - 3 12x નો વર્ગ, 2 - 2 4x. કોઈ પણ ની 0 ઘાત, 1 - એટલે 0 ઘાત તો એ 1 મળે જવાબ. કોઈ પણ ની 0 ઘાત, જેમ કે x ની 0 ઘાતનો જવાબ, એક જ મિનિટ, x ની 0 ઘાતનો જવાબ હંમેશા કેટલો હોય? 1. એટલે કે 7 ના 7. હાલો પ્રથમ વિકલિત મેં હવે પાછું ડબલ વિકલિત કરવાનું છે. પ્રથમ કર્યું હોય ડબલ વિકલિત, સેમ ટુ સેમ 12 હતા જ, 2 આગળ આવ્યા, 2x 2 - 1 પ્લસ 4 હતા જ, 1 - 1 7 નું થઈ ગયું અચળ પદ 0. ચાલો 12 - 2 24x પ્લસ 4 * 1 4. હવે એમ કીધું ડબલ વિકલિત બરાબર 52 આપેલું છે. આપણે લખીએ f ડબલ x બરાબર 52. f ડબલ ડેશ x ની જગ્યાએ આપણે લખશું 24x પ્લસ 4 બરાબર 52. 4 પ્લસ છે બરાબરની જમણી બાજુ આવે તો માઇનસ થાય, 52 માંથી 4 જાય તો 48. ગુણાકારમાં 24 આવે જવાબ તો ભાગાકારમાં 24, તો આપણો આવે જવાબ 48/24 એટલે કે x બરાબર 2. એટલે કે જ્યારે x બરાબર 2 હોય ત્યારે f નું ડબલ વિકલિત કેટલું થશે? 52. રેડી? ઓકે. તો અહીંયા આપણો વિભાગ ડી પૂરો થાય છે. કયા પેપરનો? તો પેપર નંબર 1 વિભાગ ડી ક્વેશ્ચન નંબર 40 થી 51 આપણે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે પૂરા કરીએ છીએ મિત્રો. ક્યાંય પણ મિત્ર ન સમજાણું કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં ખાસ જણાવજો મિત્રો. આના પછીનો સેક્શન આપણો ઈ સેક્શન હશે, પેપર 1 નો ઈ, તો જોવાનું ચૂકતા નહીં ખાસ. રેડી? તો નેક્સ્ટ લેક્ચરની અંદર વિભાગ ઈ જે 4 માર્કના જે 4 દાખલા પૂછાવાના છે એનું આપણે સોલ્યુશન કરાવશું મિત્રો. જોડાયેલા રહેજો, વિડીયો તમને મળતા રહેશે જે તમને બોર્ડની એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ કવર કરાવશે. તો ફરીથી મળીએ, ત્યાં સુધી